આ તરફ રાજુલામાં હત્યાના પ્રયાસમાં ફરાર આરોપી ઝડપાઈ ગયો છે। પોલીસે શિવરાજ ધાખડાની ધરપકડ કરી છે। આરોપી પર 35 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। હત્યાના પ્રયાસ સહિત 3 ગુનામાં તે ફરાર હતો, તેને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસે તે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। તેને જગ્યા પર લઈ જઈને આરોપીનું રિકન્સ્ટ્રક્શન પોલીસ દ્વારા કરવામાં આવ્યું। આ આરોપી પર 35 જેટલા ગુનાઓ નોંધાયેલા છે અને હાલ હત્યાના પ્રયાસ હેઠળ તેની ધરપકડ કરવામાં આવી છે। જે ફરાર હતો તેને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। આગળની કાર્યવાહી પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। 3 ગુનામાં નાસ્તો ફરતો આરોપી શિવરાજ વાલાભાઈ ધાખડા, રહેવાસી વડ, તાલુકો રાજુલા, કે જેણે રાજુલામાં પેટ્રોલ પંપમાં કર્મચારીઓ સાથે ગાળાગાળી, મારામારી કરી, પેટ્રોલ પંપમાં આગ લગાડેલ, તેમજ ત્યાં પેટ્રોલ પંપ પ્રિમાઇસીસમાં પડેલ એક ટ્રક કે જેમાં ડ્રાઈવર હાજર હતો એ ટ્રકમાં પણ આગ લગાડેલ અને મારી નાખવાની કોશિશ કરેલ। આમ 3 ગુનામાં વોન્ટેડ આરોપી શિવરાજ ધાખડાને રાજુલા પોલીસે ધરપકડ કરેલ છે।